મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત. મહેસાણા આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાં આચરવામાં આવતી ગેરરીતિ પકડી પાડવામાં આવી છે. રાજસ્થાન પાસિંગની એક લક્ઝરી બસના માલિકે સરકારને ભરવાનો થતો ટેક્સ બચાવવા માટે બસ પર ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે બસના માલિક વિરુદ્ધ છેતરપિંડી અને સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. ઊંઝા શ્રી ઉમિયા માતાજી મંદિરમાં ફાગણ સુદ પૂનમના રોજ ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે બપોરે 2 વાગ્યાથી રાતના 8:30 વાગ્યા સુધી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે અને પૂનમના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલા લકી પાર્કમાં રહેતા અને નુગર સર્કલ પાસે રામઝૂંપડી કાઠિયાવાડી હોટલ ચલાવતા રાકેશભાઈ જયંતિભાઈ રાવળ પર 2 શખ્સે હુમલો કર્યો. જમવાનું પાર્સલ બનાવવામાં થોડી વાર લાગશે તેમ કહેતા ઉશ્કેરાયેલા શખ્સે હોટલ માલિક અને તેમના પિતાને મારી લોહી લુહાણ કરી નાખ્યા હતા. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ગલ્ફ દેશોમાં સ્થિતિ વણસી છે, જેની સીધી અસર હવે દુબઈ જેવા સુરક્ષિત મનાતા વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ગત મોડી રાત્રિએ દુબઈના ડિસ્કવરી ગાર્ડન વિસ્તારમાં આકાશમાંથી યુદ્ધના અવશેષો અને મલબો પડવાની ઘટનાના પગલે સ્થાનિક અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયેલો છે. વિશ્વની વર્તમાન સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખી વિદેશમાં વસતા ભારતીયો ખાસ કરીને ગુજરાત અને મહેસાણા જિલ્લાના પ્રવાસીઓ તેમજ કામકાજ અર્થે ગયેલા લોકોની સુરક્ષા માટે મહેસાણા સ્થિત સેવાલય સંસ્થા દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દુબઈ, અબુધાબી, ઓમાન, જહાદ અને કુવૈત જેવા દેશોમાં જે લોકો મુશ્કેલીમાં મુકાયા છે તેમને વતન પરત લાવવા અથવા જરૂરી સહાય પહોંચાડવા માટે સેવાલય દ્વારા વોટ્સઅપ નંબર જારી કરી વિગતો એકત્રિત કરવામાં આવી છે. હોળી ધૂળેટીના પર્વને લઈ સોમવાર બજારોમાં ભારે ચહેલ પહેલ જોવા મળી. આ વર્ષે બજારમાં લિક્વિડ કલર કરતા હર્બલ અને સુગંધિત કલરોનો દબદબો જોવા મળ્યો. ખાસ કરી બાળકોમાં ઇલેક્ટ્રિક અને બેટ પિચકારીનું આકર્ષણનું કેન્દ્ર બની છે. મહેસાણા શહેરમાં નાગલપુર વિસ્તારમાં આવેલી તક્ષશિલા સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. નાગલપુર કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ચેતનાબેન પ્રજાપતિના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર શખ્સો સોના ચાંદીના દાગીના સહિત 5,40,000ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડનગર તાલુકાના સુંઢિયા ગામે હાજીપુર રોડ ચોકડી પર આવેલી એક સબમર્સિબલ પંપની ફેક્ટરીમાં મોડી રાત્રે ચોરી કરવાનો પ્રયાસ કરતા 2 તસ્કરો જાગૃત નાગરિકોએ પીછો કરી ઝડપી પાડ્યા. આ મામલે ફેક્ટરી માલકી કે વડનગર પોલીસ મથકે 2 શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ઊંઝા તાલુકાના મહેરવાડા ગામ નજીક એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. માહિતી અનુસાર અકસ્માત મહેરવાડા લીહુડા રોડ પર એક વળાંકમાં થયો. બાઇક ચાલક વળાંક લઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી એસટી બસ સાથે તેની ટક્કર થઈ હતી. વિસનગર તાલુકાના નાચડી ગામમાં હોળી પર્વ નિમિત્તે એક અનોખી પરંપરા જોવા મળી. અહીં ગ્રામજનો તકતકતા અંગારા પર ખુલ્લા પગે ચાલી પોતાની આસ્થા વ્યક્ત કરે છે. આ વિશિષ્ટ પ્રથાને કારણે કાછડી ગામ સમગ્ર પંથક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં હોળીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે સાંજે રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવ્યું છે. કડી શહેરમાં પણ ઠેર ઠેર હોલિકા પ્રગટાવી લોકોએ દર્શન કર્યા. કડી શહેરમાં ભાવપુરા, મણિપુર, કરણનગર રોડ અને નાની કડી સહિતના વિસ્તારોમાં સોમવારે સાંજે હોલિકા પ્રગટાવવામાં આવી હતી. ઊંઝા તાલુકાના દાસજ ગામે વર્ષો જૂની પરંપરા અનુસાર હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. હોલિકા દહન બાદ શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક હોળીની પ્રદક્ષિણા કરી. ફાગણ સુદ પૂનમના દિવસે દાસજ ગામમાં હોળીના તહેવાર નિમિત્તે પરંપરાગત રીતે હોલિકા દહનનો કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામમાં ઉત્સાહનો માહોલ જોયો. દાસજ ગામના જીતુભાઈ પટેલે જણાવ્યું કે ફાગણ સુદ પૂનમ હોળી તહેવાર છે. સાંજે 6:45 કલાકે હોળી પ્રગટાવવાનું ખાસ મુહૂર્ત છે. ઊંઝા કરેલી 66 kV વીજ લાઇન પ્રોજેક્ટને લઈ મહેસાણા કલેક્ટર સમક્ષ ઊંઝાના ખેડૂતોની રૂબરૂ સુનાવણી કરવામાં આવી હતી. ખેડૂતોની રજૂઆતો બાદ કલેક્ટરે ગુજરાત સરકારની જેટકો કંપનીને વીજ લાઇનના 2 આઉટ પ્લાનનો પુનઃ સર્વે કરવા અને ત્યાં સુધી કોઈપણ પ્રકારની કામગીરી ન કરવા મૌખિક સૂચના આપી છે. કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલી સંતરામ સિટી, કૌશલ્ય બંગલોઝ અને શિવ પેલેસ સહિતની આશરે 15 જેટલી સોસાયટીઓના રહીશો ગટરના ગંદા અને કેમિકલયુક્ત પાણીના ભરાવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. નગારગાંવ જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બનેલ રહીશોએ રવિવારે રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.
બનાસકાંઠા અંબાજી ખાતે આવેલું સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ચંદ્રગ્રહણના કારણે ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે. આજે સવારે 8 વાગ્યાથી રાત્રિના 9:30 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. જોકે ભક્તો સવારે 9:45 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી નૃત્ય મંડપમાંથી માતાજીના દર્શન કરી શકશે. સાંજની આરતી હવે રાત્રે 9:30 વાગ્યે યોજાશે.